બેટા ચંદુ, કેવું છે તબિયત? સારું છે? એટલે ભાઈ સારું છે હે ભાઈ, આ તાવ તો બહુ સડ્યો તને. ના ના ના, તો હું મગાને બોલાવું ફોન કરી. કોઈ બોલાવવાની જરૂર નહીં. અરે બોલાવા દે, એ ચેક કરા. આટલી બધી દવાખાને છે, એટલે રિપોર્ટ બધા કર્યા તોય કઈ સારું તો છે ને. તો હું બોલાવું. ત્યાં મગો હલો. હા મગા. હા બોલો. ભાઈ આ મારો છોકરો બહુ બીમાર છે. ચમ શું થયું? અરે એના ભાઈ બધા બહુ દવાખાને લઈ ગયો પણ કઈ ફેર પડતો નહીં. એવું છે? ઓહો. તો તું આય ને નવરો હોય તો થોડી વાર ભાઈ ઘરે. હા હા હા, તું આય જલ્દી હો. એ હારું, ચાલ હો, જલ્દી આવજે ભાઈ. હા ચાલ ને. મારું બેટું દાદુભાઈ છોકરાનું શું થયું હશે? લાય મારે જવું પડશે હવે એમના ઘરે. ફોન આવ્યો. ખાટલો ઉભો કરી નાખું. એ ભાઈ મગાન ફોન કર્યો, ચંદુ આવે છે હો. હા બાજુ અરે ઓલા દાદુભાઈના ઘરે જો તો અત્યારે એમનો છોકરો બહુ બીમાર છે. એવું? ઓહ, શું થયું છે એને? હવે બીમારી તો ખબર નહીં પણ છોકરો બહુ બીમાર છે. તે ઓલા રિપોર્ટ ને એવું કરાવ્યું તો ઓલા ભગવાન બોલાવવો પડશે મારે. પણ એ તીકણા અમે થતી હોય કે દવા બવા કરાવતો નહીં, ભુવાના નરા નામ લે. ભૂવાનું તો મેં એમને પણ એવું બધું ના કરાય. આ બધા છે ને અત્યારે બધા ખોટા ખોટા ધતિંગત હોય છે, એની કરતા છે ને કંઈક દવા કરાવાય. એવી રીતના કરાય મેળ ના આવે. એમને દવા કરાવી, રિપોર્ટ કરાયો પણ કોઈ ફેર પડતો નહીં. મનુભાઈ તું વાંઢો શું તું જ જોવડાવતો હોય તારે તો તારા ના થઈ જાય લગન. અરે હું એ ભૂવા કઈ ગયો હતો, એમને તો કીધું 6 મહિના મેં અગુ આવી જશે માણસ. હું જઈ ના આવ્યો એટલે તો મને વિશ્વાસ થયો એમની પર. આ બધા ધંધા ના પડશો અને ખોટું દવા કરાવો કંઈક તો મેળ આવશે તમારે. ચાલો ને આપણે બે જતા આવીએ એમના ઘરે. સારું બરાબર, આપણે જોઈ તમે જો લાગે તો આપણે બોલાવજો તમારે. ચાલો ચાલો. હાલો. ઓલા ભુવાજીને ફોન કરી દઉં. લાવો. હાલો. હાલો ભુવાજી. અરે તમારે મારા ઘરે આવવું પડશે. અરે મારા મોટા ભાઈના છોકરાની તો એ બીમાર છે એટલે તો શું દાણા જોવા તમારે આવવું પડશે અત્યારે. અરે પૈસા વાંધો નહીં, તમે જે કહેશો એ આપી દઈશું. તમે બસ અત્યારે જીમ બનાવીને તમે જલ્દી આવો. હા હા. તમે પાછા અહીંયા જઈને પણ એમ ના થઈ જાવ છો. ના ના, હું બધું ઘણું ખેંચીશ પણ એ બધું અમુક ઘર જોવું પડે ને પાછું. હા બરાબર છે. આપણે 10,000નો ટાર્ગેટ રાખવાનો. એટલા બધા ના ના બરાબર છે, 10,000નો ટાર્ગેટ રાખવાનો. બરાબર. 6 મહિના આપણું ગાડું આવું ચાલી જાય ને તો આપણે આ ગાડી પોતાની જ લઈ લઈએ. સ્કોર્પિયો ને જે આવે ઈકો રાખવાની. ઈકો ના શૂટ થાય યાર. ભગવાન યાર ઈકો હારી. પેલા આપણને બજેટમાં પોહાય ને એવી લઈ લેવાની, પછી આગળની વાત આગળ. બરાબર. ફેર મોટું બૂચમાં ને તારે તો જો તાહનો ફાડવામાં બરાબર બોલી રાખજે હો. ના કેવું પડે યાર. ફેકોમ તો આપણો પહેલો નંબર. હું વાત કરું તમને ખબર નહીં. એટલા વખાણ કરજે ને એની કોઈ સીમા નહીં. બરાબર. મેં બધું વિચારી લીધું. 4-5 કેસ આપણે જો નહીં બને ને એ કહી દેવાના. હા બસ બન્યા હોય તો કહેવાના જ છે, ના બને એ કહી દેવાના. મૂળ આપણો ધંધો બગડવો જોઈએ
નહીં. અને માતાજી હા. આપણી ભેગી રહે બસ, બરાબર બસ બસ ચલો જય માતાજી ચલો હા. આવો બોલો આવો તમે થાકી જાઓ ઘર જઈ જાય જો વટ પડે છે મારો પણ ભાડા ભાડે તો ભાડાનું કાર્ય આલું છે, તું ચિંતા ના કરી. 600 ભાડું કીધું બરોબર ભાડાનું બધું થઈ જશે. 600 ભાડું પણ આમ કીધું બરોબર ગાડી બાડીમાં જો વટ પડે છે ને, બસ તાર. એ તો બધું થઈ એમને જશે. ચાઈ તે લાગે જો ચાઈ તે બસ બસ બસ. હા અહીં આપણી જોડે હોય એટલે આપણી જ છે ચાલુ ભાઈ કેમ છો દાદુભાઈ? કેવી છે તબિયત તમારી ચંદુની? જોવો ને ભાઈ બહુ તબિયત ખરાબ થઈ ગઈ. તો કંઈક દવાખાના લઈ જાઓ. અરે ભાઈ કેટલી જગ્યાએ લઈ ગયો, બધા રિપોર્ટ કરાયા, જ્યાં જ્યાં કીધું એ બધા જ લઈને ગયો. ના ભાઈ પણ તું તો નરો પહેલે નરો ચીકણો જ છું. આના દવા કરાવી નહીં કઈ નહીં. આ તો બંડી કરીને આખી જિંદગી ફરતો ફર્યો છું. અરે ના બાપા ના, મકાના પૂછો, મેં જેટલી વાર જેટલા દવાખાના લઈને ગયો પણ કઈ સારું થતું જ નહીં હજુ. તો પણ આ તો કે છે બુવાને બોલાવવાની વાત કરે હવે છે. હવામાં એમનો મારી પર ફોન આવ્યો હતો હા ભાઈ મેં ઓલા હું જ્યાં જઉં છું ને રવિવાર ભરવા માટે એ ભગવાન મેં બોલાયો છે હા હા બરાબર એ આવે છે રસ્તામાં છે એવું કીધું તો કંઈક એવું જ કરવું પડશે હવે, કારણ કે હું બધી બાજુ ધોવાઈ ગયો, એટલી મેં દવા કરાવી, બધા રિપોર્ટ તમને બતાવું. પણ આ દવાઓ કરાવાય આ બધા ભુવાના બધા દતિકમાં ના પડાય. અમુક ખાસા હોય ને અમુક ખોટા હોય અને બધા લૂંટી લૂંટીને જતા રહેવા વાળા હતા તો હોય છે. પણ ભાઈ દુવા ને દવા બે હતા તો હા મગા બરાબર છે જોઈએ તો ખરા આપણે. આ મગો છે એનો વિશ્વાસ છે કે ભાઈ સારું થાય છે. વાત સાચી છે પણ તમે તમારી જિંદગી વચ્ચે આ જ કરજો. કોઈ બધું કઈ કહ્યું જ નહીં. આ એટલે આ તમે આના વાદે ચાર ફરો છો પણ આ સહ નરો વાંધો. આ ભગવાન બધું જાણતો હોય ત્યાં સુધી પહેણી ના જો હોય. કરશે કરશે. અરે ભાઈ ભુવા રવિવારનું કીધું છે બરાબર છે તો એ આવે છે બરાબર આપણે જોઈ તો લઈએ. કરાવવા દો બરાબર. તો હું તો માનું કામ તમે દવા કરાવો આ બધામાં ના પડશો. હવે જોઈ તો લઈએ આપણે. મગાનો વિશ્વાસ છે શું થાય છે શું નહીં. વાંધો નહીં દવાખાના તો હું જેટલી જગ્યાએ જઈને આવ્યો. હા ચાલ લગી ત્યાં આગળ આપણે રિપોર્ટ બધું જોઈએ પછી જો ના હર કઈ આવે તો પછી આપણે પાછો દવાખાને ને લઈ જઈશું વાંધો નહીં ભાઈ તારે હવે બોલાવો હોય તો સારું મને શું વાંધો તમ તારે. સહી નહીં ધ્યાનમાં બોલાવી લે. સારું સારું આવા રસ્તામાં તમારી વાત થઈ ગઈ બરાબર એ તો આપણે આવે એમને આવવાની તૈયારી કરી દો હા તે વાંધો નહીં બરાબર. બોલા. તમે ક્યાં દાદા નજીક જ છે. એ આવો ભોજી આવો ભોજી આવી જાઓ અંદર આવો વાજી આવો બેહો બેહો જય માતા. આવો બેહો અરે આ તો હું છે કે ભેરો છે આ રાક્ષસ જેવો આને ક્યાંથી મળ્યો છે. લે મગા પાણી હાલ. હાલો ભોજી આમને ગુવાજી હે ને હા મેં ઓલી વાત નથી કરી બુડો એ ભુવાજી તું તારું કરે કે કો માટે એટલે તારી વાત કરવાની છે એટલે આ તારા હારા માટે જ બોલાય એમ ને. ના ના બે કામ થાય બુડો કોણ બીમાર છે? આ છોકરો હો ભુવાજી ઓહ જોયું નહીં ગોપાલ આ ભુવાજી તકલીફ વધારે લાગે હો. આ જોયું? દૂર કરી દે બધી બરાબર છે? બધા એ ભુવાજીને બેહાડ્યો. હા બેહાડો બેહો બાપા, બેહો. એવું એ વાત ચાદર બાદર લાય. બતાવી દઈ, બરાબર હા ના ચાદર લાય. આ બધું પાટ ઢાળીએ ને પછી ખબર પડે. નાખી જાય નાખો. હાલો હવે આપણે બેઠકની તૈયારી કરી દઈએ હા બસ બસ. આવતો રહો ભુવાજી આવતો ભુવાજી રહો. આયા ઉતારો બાપા કેટલું લાખ ના બધા વાળ્યું છે આમને. આયો તારનો દોરો બોલ હશે હો. હા. એટલે આપણે એટલે બધા બેસી હા, જઈએ. બેહો, બેહો. આઈ જાઓ, મુનુભાઈ
એમ તો ઘણી જગ્યાએ સારું કર્યું છે નહીં તમે? હા આ તો આ ભાઈનો ને આ ભાઈનો સંબંધ છે ને એટલે નકર મારા ઘરેથી નીકળવાનો ટાઈમ જ મળતો નહીં. ઘરે જ એટલું પબ્લિક હોય છે. મને 6 મહિનાનો ટાઈમ આપ્યો લગ્નનો તો હગુ સામે આવશે અને એટલે જગ્યાએ ફોને આવી ગયા. મને લાગ્યું ભુવાજીને જોઈને કે આમ તો દાખલા તો જંગલમાં જ પડ્યા હતા લાગે. રસ્તામાં પૂછો ને રસ્તામાં ફોન કેટલા આયા? ઘરે 8-10 માણસ બેઠા છે. પેલી વાત કરું એ તો હમણાં બધું સારું થાય ને પછી. હા થઈ ગયા ભાઈ હા લાવ લાવ. હા લેતો પેલો ફોન આવ્યો તો સિદ્ધપુર વાળો. તમે શાંતિ રાખજો, કશું દોડું ના બોલતા. ઓલા ભાઈને સારું થાય એવું કશું કરજો. લો બોલ એટલે દાદભાઈ ટીપુ કાકાને કેવડાવ્યું તું કે નહીં? મેં કીધું આ મગાએ ફોન કર્યો કીધું છે ને હા બધું? ભાઈ મેં એમને કીધું એ ખેતરમાં ગયા હતા તે રસ્તામાં આવે છે એ આવતા જશે હવે. અને ભાઈ બોલાવજો ના, ના, આપણને બોલાય. જે ખબર પડે એવું ભાઈ હોય તો. આપણામાં વડીલ જોઈએ ભાઈ. હા. આ તો દેવનું કામ છે. બરાબર. આ લાગે ભીખુ કાકા. કાઢ. ખોલ 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 આવો આવો ભીખુ કાકા. બગા હા કેમ છે આ ભેગા બધા ભેગા થઈ ગયા. ભીખુ કાકા ઓલો આવ્યો તાનો આ ચરાલા બોલાવે છે. કોણ તો મનુભાઈ બોલ્યો ઓલા ભાઈને સારું નહીં. કઈ દુઆ મગા પાણી આપજે હા પાણી લાવ અને મુકતો. હા મંદિર પર દે. જય માતાજી ભુવાજી જય માતા. હા કોણ છે ભાઈ? તમારી જોડે જ હોય છે. એ એમના સેવક છે રાખો બધા આજકાલ તો સેવકોને ચાકુ જાય જ છે. હા અરે અમાર ફોન આ પાણી આપજે ભીખુ કાકા. પાણી લાવો ભાઈ, ખેતરથી જ આવ્યો છું. આ બગાડ ફોન આવ્યો એ ભુવાજી બોલાવાના છે કે દાદુભાઈ ઘેર છોકરો બીમાર છે. હા બરો બહુ તકલીફ છે જોવો દવા કરાવી? હા તે રિપોર્ટ રિપોર્ટ કરાય બધા નોર્મલ આવે હા કશું કશું. દવા ને દુઆ બે 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 બહુ આપણો તો છોકરો હાજો થઈ જાય છે બહાર. હા, હા. બસ. ના ના ભુવાજી તો કોઈ જંગલ નહીં આવ્યા હોય એવા જ લાગે છે. લાગે છે બહુ. તમને કોનો ફોન આવ્યો તો ગોપાલભાઈ? મને મગાભાઈનો ફોન આવ્યો. મગાભાઈ હા બોલી. ખાણ થોડી કરાવી દો ને. હા અમારા ગામના વડીલ છે. બરાબર. બરાબર છે. હા. હવે જે છોકરો બીમાર છે આ ભાઈનો છે. બરાબર. આ અમારા કુટુંબના ભાઈ છે. હા. અમે બધા એક જ કુટુંબના છીએ ટૂંકમાં. હા બરાબર. ભલે ભલે. એટલે તમે એ રીતે ચાલુ કરો. એટલે ચા બા પીવડાય કે નહીં ભુવાજી? ચા મેલી જ છે ચા મૂકી છે. ચા મગા ચા લેતા ને ભાઈ ચા થા લેતા બોલો. આપણે ચા પીને ચાલુ કરીએ. બરાબર. હા ચા પીને શાંતિ ચાલો. હા. તમે આગળથી આયા છો થાકી જાય હાલતા આયા છો પણ આ ગાડી છે અમારી પાસે. ગાડી છે ગાડી છે ને અમારી. તમારે પોતાની પોતાની પોતાની. ચા લે કહું અમારે કેવું હોય જગા હોય સિદ્ધપુર હોય પાટણ હોય આમ ઉત્તરવાળા બાજુ બધું ફરવાનું બહુ હોય છે. એટલે ફોનની ગાડી રાખે જ છે. આ તો બગાના ગોપાલનો સંબંધ સારો છે ને એટલે ના દેખાય તમારે બે મોઢા પરથી બે ગાડીઓ આ તો છે. દેખાય છે. મોઢાના તમારા ગાડીઓ હોય એવું લાગે. અત્યારે અમારા ઘરે કેટલું માણસ બેઠું છે. તો આ એક- તોય અહીંયા આવવું પડ્યું. ના હારું કરો હારું સારું થશે. હમણાં ખબર છે. આ તો કોઈ કેસ નહીં પહોંચી આપણે પેલો કલકત્તા ગયા હતા ખબર? હા. કેવું હતું? જો તો 15 જણા હમ. એક ભાઈને જાણ નાખ્યો યો હોય હોય. અને ભુવાજીના પગલા પડ્યા. ભુવાજી કે ચાલ હા, એમના સાપલા પગ પડે એટલે વાંધો ના આવે. બધા વખાણ ચાલુ જ રાખે. ના ના પડે તો મેં મારી ઉંમર પ્રમાણે બધા કેટલાય ભૂવા જોયા છે. જોયા હશે પણ અમારે જોઈ ખરો ખબર છોકરાને મટી જવું જોઈએ હો વાત મટી ગયું, મટી ગયું. બસ. એ તો શું દુઃખ છે એ આવતાની આજે જ ખબર પડી જાય. આ ઉમરામ પગ મેલું ને એટલે ખબર પડી જાય. ના પણ કહેશો એવું કરો છો તો ખરા ને થઈ જશે હા? થઈ જશે. અરે, મનુભાઈ આમને મને લાગે છે ડાયરેક્ટ ઇન્ટરનેટ થી વાત થતી હશે. તમને લાગતું નહીં આમ જોઈ કે રાક્ષસ છો કે સાધુ છો કે શું છે એ ખબર નહીં પડતી હતી કે આ ત્યાંથી ગોતી લાવે. અને આવું બધું કરો તો જ ભુવાજી દેખાય ને પાછા. ભૂલ કર્યું છે ભુવાજી ભૂલ બોલ્યું આપણે કોઈ માનવા તૈયાર નહીં.
હમણાં બધાય પરચો બતાવવો હમણાં પડશે. બધાય માનશે. પરચો બતાવવો પડશે ભાઈ. હમણાં બધાય માનશે. પરચો બતાવવો પડશે. કંકુ બંકુ પડતું હોય છે પણ કંકુ તો નહીં કંકુ તો પડી ના હું 2 વર્ષથી જ છું પેલા આ હાથ ને બાદ બધું કંકુ વાળું છે ને જુઓ. એ તો ભોજી દાણા આમાં આમ કરે એટલે એમને કંકુ લાય મગા ચા લાય ભાઈ. થઈ જશે સાહેબ? હા હા સાબા પી લો પછી શાંતિથી લાવ લાવ કઈ જતું હોય લ્યો, લો ભોજી ચાલે મારે ઘરે બહુ કામ હતું પણ હવે આદુ વાળી છે ને હા આદુ વાળી આ ભોજી આદુ ઉપર નહીં ખાવતું એટલા માટે એવું? આદુ તો જોવી જ તે એમને એ તો એમને આદુની ખેતી છે ને. એમના આડું નહીં, એમના આડું જોઈએ એવું મને લાગે છે. આમને કાં તો આડું લાવો ખેતરમાંથી. આલો પછી છેલ્લો હા, ખેતરમાં એ આડું લાવવું પડશે મને લાગે. ચા પી લો ચા પી લો. ઘરે પીવો છો ને બા? અમુક બહાર આવીને ચા પીતા હોય. આમને ઘરે કોફી પીતા હશે ને પાછા. સાની ઓછી આદત હોય. હવે આવા મોટા મોટા હોય રાક્ષસ જેવા ભૂવા. ભાઈ તમે શાંતિ રાખો ને એમનું કામ કરવા દો ને તમને કોઈનો અનુભવ નથી આ મઘાભાઈ પૂછો દર રવિવારે અમને ખબર છે એટલે તે પરણી ગયો છે ને. 1500 થી 2000 મારા ઘેર મીટિંગમાં હોય છે ભુવાજી માટે એ પણ આનું આ વાંઢો છે એનું કઈક પાછું કેટલું ભુવાજી પૂછો 6 મહિનાનું કીધું છે. 6 મહિના બે જગ્યાએ ફોને આવી ગયા. હવે આપણે બધા એક દાડો હું તમને લઈ જાઉં જોવા માટે. પણ અમે તો 6 વર્ષથી ની જવાની જ જોઈ છે. હવે ગયડો તો આવ્યો. મનુભાઈ થશે મારું થઈ જશે. આ 6 મહિનામાં થઈ જશે. તમે આવા નાવાની જોડે જોડાવો છું તમારા મેળામાં. આવશે મેળ. એની પર વિશ્વાસ રાખવો પડે. તમારી વાત સાચી. શ્રદ્ધા અને વિશ્વાસ હોય. અને ભુવાજી ઘણા કામ પાર પડે પણ ઘણા શ્રદ્ધા અને વિશ્વાસ હો. અંધશ્રદ્ધા હશે તો હું અમે અહીં માનશું નહીં. અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ. લાવો, ઓલી બાજુ. ભુવાજી દોઢ લ્યો આપણે માતાજી હા, રજા લઈ લ્યો હો. હા મોતી આ દાદુભાઈ ના ઘરમાં જે દુઃખ હોય એ બતાવવાનું છે. તો અહીં તું પાટા પગાર તો છે ને દોઢ? હા હા. બરાબર હા, હા, સર, સર, સર. આવ્યો? આ મોતી શી ખબર આ મોતી કોણ છે બુઆજી? મોતી ભુવાજીના ડોશી છે ઘેરથી હા, એ થયા હતા બરાબર. એક વચન આપી દે હાલ. હા પોલીસ જોજો હો. હા, જીવતા નહીં પાડ્યા હોત તો મર્યા પછી આયા. હા, બરાબર બરાબર. એ જ વાત છે. એ જ કહી દેવું એમને. કહું. હા, વાયરલેસ રાખો. મને એવું જ લાગે. શું કઈ ઇન્ટરનેટ પકડાય તમારે? ઇન્ટરનેટ માળામને ઉતારેલી છે માળા. એવું? હા. તમે શાંતિ રાખો ને. જોવો ને બેઠા બેઠા અમે જોઈ તો છી તાર. વચ્ચે બોલ ના કરશો. ભાઈ એમને કામ આવો કરો. ભૂવો પહેલી વાર પાડ્યો. હા, આવો ઇન્ટરનેટ વાળો. દર્શન કરાવવા માતાજીના બરાબર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે હો, આધુનિક. હા, ગોપાલભાઈ, હા હું જેમ ડોસી નહીં તો ખાવાના તો ફાંફા થશે ને. ના ના ભોજ જાતે બનાવે એ રોટલા બનાવે એટલે કઢી રોટલા ટેસ્ટો મળી જાય આવા કામો તો જાતે જ કરવું પડે. હા, કામ સારું. બોલો મોતી માત કી જય. દર્શન કરાવવાના હારું કરો. બસ માતા જો મારા તો મારા છોકરાના હારું થવું જોઈએ બરાબર. એ દાદુભાઈ, હા બા કેટલા ભાઈ? અમે 3 ભાઈ છીએ. ખોટું નહીં લાગે ને ભાઈ? ના ના માતા હા, તમારા ઘરો ઘરની રમત છે ભાઈ. એટલે ભાઈ જૂઠું બોલે છે. આવું બધું કશું ના હોય ઘરો ઘરનું હવે. બધા ભાઈ આને કહેવાનું બાપા સાંભળવા દે. મનુભાઈ તમે શાંતિ રાખો ને. ક્યાં તમે વચ્ચે ખાલી આપણા સાંભળો. હા, તમારા ઘરો ઘરની રમત છે ભાઈ.
આ છોકરા ઉપર કરેલું છે તમારા ભાઈઓ એક તે ભાઈ મારી વેમ ના ગાલતી હો ભયુમાં અરે ભાઈ આવો ભૂમોજી ચાહી પકડી લાવો છો આ તો આપણા ઘરમાં ડખા કરાવે એવી વાતો કરે છે ગોપાલભાઈ આ વસ્તુ સાચી તો આ વચન આપો હાય માતાજી આયો આવ્યો ને? નથી આપણે બધું આવી જાય આમને તો આમને બધું પાટ ઉપર તરત લેવા આવી જાય સાચું હોય તો આવશે. કલમ ભાગવી ના જોવી હા હલવા બી નહીં હોય મારી જોડે બેઠો ને એ પકડ જબ્બર કરે બધી આ બિલકુલ કાકા આ ભુવાજી તો સારું કરી આપે કોક ને મન લાગે આવું ના આવું કરી આપતા હશે આપણે તો છોકરાને મટો પછી ને સારું આ વાત છે તો વચન આપો નથી માતાજી ચમ કલમ ભાગે છે. પૂછો માતાજી એ ભુવાજી તમે છે ને આ ભયું ભયું રવા દો આ છોકરાઓ હાજો થઈ જાય બસ. એવું કરો બરાબર આ આપણે તમે તો- બીજી બધી વાત કરતા ભાઈ, આવજો ભલે દાદુભાઈ હા, મોતે આપણે તો ગા વાળા એ ગોળ હા. મારે કોને ઘેર થી આવે છે ઓબાને એવું તા ઘેર હા, મોતી. થઈ ગયું ને. હા હા ખરીક બેહો ને. હા. એ જ વાત છે ને હા પછી કહો લો વચન હવે પછી ની આ સપટી હું ના ભરો ત્રણ થઈ જાય હવે ના મેળ આવે. લે ભાઈ તમે શાંતિ રાખો તમારું ઘરમાં નહીં ચાલતું આય તો ચાલવા જો બધું હાલે છે ભાઈ તું આડો ફરતો પણ નહીં ફરતો. દાદુભાઈ હા. તમારું ઘર ઉગમણી દિશામાં ખરું હા. ઘર આગળ લીમડો હતો હતો એ તો બહુ એટલે જૂનો. ડોહામને વાયેલા હા. છે તો. એ હતો ને ગામડા તો હોય જ તે ન હતા. સરગામો આ ગામ. તો એક નિશાની આલો છે આ તો ભુવાની એક પેટર્ન બની ગઈ છે. નિશાની આપું છું બતાવો છે ગોપાલભાઈ જુઓ તો ખરો બતાવો આવ્યો ને હા ભાઈ તમારા કાકાનું નડતર છે હા તમારા કાકો બેહવાનું ક્યાં છે હવે બુવાજી અમારે કોઈ અમારે એવું કશું છે નહીં તમે આ છોકરાના હાથ થાય જાય એવી વાત કરો ને અમારા કાકા તો અમારી પર પહેલાથી દયા જ રાખે છે પણ ખાવા ધૂળ નથી એ જીવતા હવે શું છે બધું હતું હવે અમારે ગડી આવવાનું કે મારા તો પાઠમાં આવ્યું વડીલ એ મારે કહેવાનું છે હવે માનવું ના માનવું એ એમની વાત છે દાદુભાઈ બરાબર છે તમે બાપાની સેવા બહુ કરી હતી ને હા. એટલે આવશે તમારે અહીંયા બહુ સારું, હું તો તૈયાર છું. આમ મનુભાઈ નહીં હાલવા દે તમારી વાત પણ એને બધું લીધે જ લીધું છે, તને ખબર નહીં. એનું એના ઘરમાં નહીં હાલતું તો આય ચાહી હાલવાનું છે આપણે તો છોકરાને સારું થાય તો બધું બે હા, બરાબર છે બધું કરશું. આપણે બે એગ્રી થઈ બરાબર છે પાછો. એ એમની રીતે જોઈ લેશે પછી બરાબર વાંધો નહીં, એવું અત્યારે તમે હા પાડી દો બરાબર ભીખુ કાકા? ભાઈ આપણે તો મટો એથી મતલબ બસ નાના મોટી જવાનું માતાજીએ કીધું બસ તારા. તમને સાચું લાગે છે હા હા, મને સાચું લાગ્યું. લીધો લીધો. કેવું સાચું લાગે છે તમને આવું કેટલા બધું દવાખાના ફરી વળ્યા તમે કેટલાય જગ્યાએ હા? છે, કેટલી જગ્યાએ. બધા રિપોર્ટ નોર્મલ આવે છે હા, ને રિપોર્ટ બધા normal. આ તમારા ભયું જ નહીં માને તમારી વાત ભાઈ નહીં માનતા જ તે. હા ભીખુ કાકા આ તો ભયુંમાં બધું ડખો પડે એવું કરે છે એટલે હવે તમે આનો કઈક રસ્તો કરો ના બા મોતીમાં જે કે આપણે કરી જોયું ભાઈ હવે એમને ઘર ધણીને અત્યારે તકલીફ છે આપણે તો મટો અહીં તકલીફ બધું તમે દાણા માંગો ભાઈ બસ મને એ કર. નક્કી કરો જો અમારા ભયુંમાં અમારા બાપા બે હવન કહેતા હોય બરાબર છે તો લ્યો આપી દો 14 ગણ વેણ આપી દે એમને નાણાં માંગવાનું કહો છો આપણે ભીખુ કાકા બેઠા વડીલ ના ના ભાઈ પંચમાં તો જો પંચ આ પરમેશ્વર પણ એને ક્યાં બોલતા આવડે છે આ તનો બરાબર? વાંચી લેજો. આઈ જાય આ તો આઈ જાય આ તો અમે પૂછે ને બાબા તું હોય એકી બેકી ખરી
આવું તો આવી જાય ભૂલ્યો આ તો રમતું હોય એટલે આ રોજનો ખેલ કહેવાય આમનો. જો ભાઈ તમારે કામ કરાવવાનું છે અમારી જોડે, હા હા કરાવવાનું છે ને? કરાવવાનું. છોકરાને મટાડવાનું છે ને? બતાવું. આ તો તમારા ભાઈ તો ચૂપ રહે. એ ભાઈ મનુ તું થોડી વાર શાંતિથી દે. ભાઈ જે હશે મારા છોકરાને સારું થવા દે પછી કરવી. પણ મને એનો કઈ ના સારું થાય એની એમાં મારો હોક ભાગ છે. પણ મારો કહેવાનો મતલબ શું છે કે આ બીજી બધી ચર્ચાઓ લાઈન ક્યાં આવે છે? આમાં બાપાનું બધું ક્યાં આવે? બાપાએ તો આપણને ત્રણે ભાઈને પહેરે હતી રાખા હરખા ભાગ પાડીને જ જશે. ભાઈ તમે શાંતિ રાખો ને, આ સારું થવા દો ને. બાપા વાંઢા તું જતને. એ હમણાં મારું કહે છે, જોજો. તમે શાંતિ રાખો. ગોપાલભાઈ માતાજી આ વચન લો તો. સર આયો? રોજ આવતા નહીં. આવ્યો ને ભાઈ? આવો, આવો. તું આઈ જાય આઈ જાય. કરવાનું છે શું એ કહેજો. બરાબર? પણ આપણે તો મોટો તો કરવાનું મુદત માં હોય. હવે જાઓ. તમારે નડતર છે મારા જ કશું નહીં. સર. ના તમારા ડોશી 6 મહિના રીહામણે બેઠા હતા. એ ડેરી હમણાં નહીં, એ તો ખાલી ગઈ છે. ખાલી નહીં ગઈ? ના અમારે 6 મહિના થયા છે. 6 મહિના રીહામણે બેઠા છે. સાચી વાત છે ભાઈ? મારું હા, ખાલી હા, સાચી મહેમાન વાત દે. છે. 6 મહિના ઈ જાય ને? હા? 6 મહિના હાથે રોટલા ઘડીને ખાય છે ને? ખાય અરે છે ભાઈ, પણ એ તો તો મહેમાન ને જ જઈશે, મહેમાન ને. બહાર નહીં પાડતો એ તો. 6 મહિના હવે બે એના બાપ- કહેવાય લો બતાવો કાઢો. એ મોતે સાચું દુઃખ બતાવજે અમને. એ વડીલ, આ તો મોતી હે ભાઈ. કઈક ના દુઃખ મટાડી દીધા. આ દાદુભાઈ ની આખી દશા વળી જાય. કહું હા. એમના ઘરમાં અત્યારે પૂછી ખાવાય નહીં. પણ જોજો 15 દાડામાં એમની દશા વળી જાય. બોલાવો એ છોકરાને ભાઈ. ભગાભાઈ તમે બોલાવો. બધા. ઉભો થતો. ભૂખ લાગે. જો કા. એટલે ભાઈ આઈ જો, આ બાજુ આવતું હોય. તમે તો ઊભો થા. ઊભો થા મગર, ઊભો થા નહીં બેહાડ ના. આઈ જા ભાઈ, ઉભો થા. અમાર તો આ છોકરો હાજો થઈ જાય એટલે બસ મટી ગયો, મટી ગયો. લાવો આપણે પેલી ડબ્બી. એક ચાંદલો કરું એટલે એને બધું જતું રહ્યું દુઃખ દાલદર. કરાયો કરાયો. બધું નોર્મલ છે એટલે તો પછી આ કર્યું મગાના. આ તાણી લાયક એ હે ને? હા એ આ સિંદૂર મેળવતા મેળવતા 6 મહિના થઈ ગયા તા મારે. થયા છે. ફૂલ વિધિનું છે. હોવા થયા છે. બોલો મોતી માતા કી જય. મટી ગયું હવે એને. સારું થઈ જાય એટલે બસ મારે. મગર આના હોવા દે. આવું માતા, આવું કરવાથી મટી જતું હોય તો સારું. મોતીમાં રાડ્યું બહુ પાડે પણ. ફીની વાત થઈ છે ને? હા તો કહી દો ફીની વાત કરો. 10,000 કહી દો. બરાબર 10,000 તો 10,000 ની વાત તો મેલો. તો ભગાભાઈ હા ભાઈ તો આપણે પાઠ તો જોઈ લીધો. હા માતાજીએ બધું કહી દીધું. હા પેલું પાટે મૂકો. હા બોલો. 10,000 ને એક મૂકી દો આપણે, વધારે લેવા નહીં. તમારી થોડા ઓછા રાખો. તમને ખબર નહીં અમારે ફીસ 4 કિલો લેવી. વાત તમારી સાચી, પણ મારા ભાઈના ઘરમાં અત્યારે હાલ દવાખાનું બરાબર છે. એ છોકરાની દવા એવું કરાયું બરાબર, એટલે થોડોક ઓછા રાખો. વડીલ અમે બહાર જઈએ ને 25,000 થી નીચે લેતા નહીં. 25,000 રૂપિયા લઈએ છીએ. પણ આ ભાઈની પરિસ્થિતિ મોડી છે. એ ઘરમાં આવતા જ મને ખબર પડી ગઈ કે 10,000 ને એક કરી આલો. સાચી પણ હવે એ દવાખાના બહુ તૂટી ગયેલો માણસ છે. પણ હવે મટી ગયું ને, હવે ભાઈ દવાખાનું બંધ.
આપો મળતા અત્યારે એની પાસે પૂછી ખાવાય કોઈ ખાવાનું નથી, અને- પાસે રૂપિયો નથી. કાકા બીજું શું કે તમને ભાઈ આ દેવ માતા મળ્યા હોય તો કોકની સેવા કરાય. તમે આટલા બધા આવો બસ ભરો એ તો ના મેળ આવે ને. આ એક સેવાનું જ કાર્ય અમે અહીંયા આયા ને એ સેવા છે. ના સેવા હારી. આ ફક્ત પેટ્રોલના પૈસા બાપુ અમે લેવી. બાકી દાણા તો એમનામ જ જોવાના. 10,000 નું પેટ્રોલ બહુ મોંઘું પડ્યું. જવલ નહીં બધાય. આમના પંપ જુદા છે. આપણે અહીં કાઢીએ બધું. પણ તો મારી પાસે તો નહીં ભેગું કાકા પૈસા અત્યારે. તો અમે ના મનુ પાસે પૈસા હોય થોડાક તો કરી આલો. જે હું તો બને. ખેતરથી બારો બાર આવું છું. પણ આ છે ને આ મોંઘાઈ બોલાયા છે તૈયાર છે. હું ત્યાં આવું મારી કઈ ક્યાં પેલા પૈસા? મારી હોય કઈ તો પૈસા? કરી આલો ને. ના હું આ તમારો ફોન આવ્યો ને તું ગાયક આવતો રહ્યો, હું લેવા નહીં રહ્યો ક્યારે પૈસા. તો ખરો. નહીં પૈસા મારી કઈ. તો બસ મુરભાઈ તમારી પાસે જુઓ. હા, કરવા તો પડશે હવે આ. આ ચીકણો છે અમે તો પહેલા બધા કશું કાઢ્યું નહીં ચાય આ વારોબાર. આ તો છોકરાની દયા ખાઈને અમારે હાલવા પડે છે. ના ભાઈ આ કરી આલો ને ભાઈ હવે. 2500 રૂપિયા છે. લો આ મારી જોડે એટલા જ છે. આ તો 5,000 થયા ને. 5,000 થયા. ઊંચી ખાવાય નહીં. 2000 ગાડીનો ભાડો છે. બરાબર. એ તો હું નહીં આલું. કઈ માં. હા હું નહીં આલું. હવે ભુવાજી, બોલો. હવે આ તો એમની પાસે તો કઈ છે નહીં. પણ મનુભાઈ હું બે અત્યારે આપણે તો છોકરાને મટાડવા માટે અમે યાર થોડીક મદદ કરવી છે. પેલા જે છે એ આ છે. ફૂલની પાકડી સ્વીકારી લ્યો. વાત એ થોડાક ઉમેરો જ નહીં. નથી ઉમેરાયું. હું ખેતરથી આવ્યો. આ તો એ ભાઈની ઘરની પરિસ્થિતિ જેવી છે. આ તો તમે જોતા નહીં તમારે આમાં અમારી જોડેથી આગુ પાછું કરીને મેં આલવી છે. લો. કેવું છે બધું માથા પડી ને ના પકડો, હા? ના પકડો. તમારા ઉપર ફોન આવ્યો તો મગાનો. અરે મને આ વાંઢાની શી ખબર. હવે આની બધી બાધા આપે ને એવું કરી નાખે. હા હા એ તો એવું થાય એવું જ કરશે. અરે વાંધો આટા મારો છે. હા. જો માર ફરી ફોન આવ્યો ઘેરથી ડોબાનો. ચાલો મોજી તમે એ હા, ચાલો. આ તું ડોબાન પાણીને એવું પીવડાવી દે, હું આવું. લો હવે બસ હવે ભુવાજી એમને જાય છે. અમે રજા લઈએ ને? હા જાઓ. બરાબર. બધા લો તારા. પણ જો તમે આ બધું જે નક્કી કર્યું દીપુ કાકા આ છોકરાને ફેર પડે તો તમે હાસુ માનવી. બરાબર પડી જશે ફેર. આ લગીન એક જ જગ્યાએ ધક્કો થયો. અત્યારે તો નહીં. આપણા બેના ખિસ્સામાં ફેર પડ્યો. અત્યારે તો આપણા ખિસ્સામાં ફેર પડી ગયો છે. તું હારે લઈને જ ખબર નહીં? હા. અરે એના અહીંયા તો બહુ મોટી લાઈન હોય છે, અને બહુ પબ્લિક આવે છે. કાંબુ દેશમાં જયા લાગે છે. હા મોજ છો કરી યાર. લો આવજો તાર. જય આવો, જય માતાજી. જય ચલો જય માતા ભાઈ આવો. એ આવજો. ચલો હાલો આપણા નગાભાઈ, હા તમે પછી આવો તાર. હા હા. ચાલો હાલો આપણે આપને મિલતા એ ફોવાજી. તમારા ભાઈઓ ચેતતા રહેજો. તમારા ભાઈઓ બહુ ખતરનાક છે. હા હા હો? આ ચેતતા રહેજો. હા 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 તેમ. જો હું નહીં કહેતો, આવજો. જય માતાજી. હું મૂકીને આવું હતો તું ભાઈ. એ હા. ચાલો, ભગવાનની જય માતાજી. એટલે બગા આવતો રહ્યો એટલે જતા રહ્યા. ગાડીનું રેડી ફરે. તમને હાથું પડે છે. ભાઈ મને તો બધું નથી કહ્યું, પણ હવે અરે રાક્ષસો જેવી તો ચીરા શું પાડે છે? આવો બહુ તમે ક્યાં જોયો? હું શું કહું છું, તમે એના વ્યવસ્થિત સારા દવાખાને લઈ જાઓ. મેં એ જ કીધું. અને એની દવા વ્યવસ્થિત કરાવો, બધું મટી જશે. આવા ભૂવાભાથીમાં જો તમે અંદર ઉતરશો ઊંડા, દેવગતિ છે, શ્રદ્ધામાં માન, આવી અંધશ્રદ્ધામાં માનશો નહીં. અને જો આવી અંધશ્રદ્ધામાં માનશો તો ઘરે પૂચી ખાવાય રહેશે નહીં. બરાબર? એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, શ્રદ્ધામાં માન, વ્યવસ્થિત દવા કરાવો. દેવ અને દુઆ બંને છે, પણ આવવાની બોલાવશો તો તમારા આ વાતની કોઈ દિવસ લીલા લહેર થશે નહીં.